અને આપણે ઘણા દિવસથી વ્લોગ નહોતો આવ્યો છેલ્લે ઓલે આપણે અહીંયા ગયા તે દુના ફાઇનલી જો મેરડીમાના મંદિર આવી ગયા અને ફાઇનલી મિત્રો હવે આપણે અહીંયા ચોટીલા પહોંચી ગયા નીચે પહોંચી ગયા હજી આપણે ઉપર જવાનું તો બાકી જો અહીં હોટલે આપણે પહોંચી ગયા તો ભાઈબંધને મળી લઈ અને પછી આપણે નીકળી વાંકાનેર સાઈડ. હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફરીવાર તમારા બધાનું નવા એક વ્લોગમાં સ્વાગત છે. અને આપણે ઘણા દિવસથી વ્લોગ નહોતો આવ્યો છેલ્લે ઓલે આપણે અહીંયા ગયા તે દુના અને અત્યારે જો આપણે અહીંયા હાઈવે ઉપર આવી ગયા છીએ અને અત્યારે જઈએ આપણે ચોટીલા અને આપણને રસ્તામાં યાદ આવ્યું કે આપણે વ્લોગ બનાવવાનો તો ત્યારે જો અહીંયા ઊભા રહી ગયા અને આ ભાઈબંધ આપણી ભેગું છે. અમે 2 જણા જઈએ. પહેલાં જવાનું એ રેશમિયા મેરડીમાનું મંદિર છે અહીંયા જવાનું છે. ત્યાંથી પછી જવાનું હોય ચોટીલા ચામુંડમાના મંદિર આપણે ઠેઠ ઉપર જવાનું હોય. તો હાલો બેંડારીઓમાં ભેગું તમને દેખાડો. હાલો તો જાય જો હવે રસ્તામાં હવે નીકળી. હાલો આપણું બાઈક છે જો હવે લગભગ તો બાઉન્ડ્રી પહોંચવા આવ્યા હવે અહીં થોડુંક જ આઘું છે. હાલો હવે મિત્રો જો આપણે રેશમિયા મેરડીમાના મંદિરે પહોંચી ગયા. અહીં જવાનું છે. અહીંયા આગળ મેરડીમાનું મંદિર છે. પહેલાં આપણે રેશમિયા જવાનું હવે અહીં ચોટીલા જઈશું. જો અહીંયા મેરડીમાનું મંદિર છે તો હાલો આપણે જઈએ હવે. ફાઇનલી જો મેરડીમાના મંદિર આવી ગયા અને આ મેરડીમાનું મંદિર છે રેશમિયા. બધા દર્શન કરી લો. મિત્રો હવે આપણે અહીંયા મેરડીમાના દર્શન કરી લીધા છે અને હવે જો હવે આપણે જવાનું છે ચોટીલા. તમને કીધું હતું હવે આપણે જઈએ અહીંથી રેશમિયાથી ચોટીલા. તો હાલો હવે નીકળી જો આપણું. 3 hours later. ફાઇનલી મિત્રો હવે આપણે અહીંયા ચોટીલા પહોંચી ગયા નીચે પહોંચી ગયા. હજી આપણે ઉપર જવાનું તો બાકી. જો અહીંયા જો તમને ડુંગર દેખાડો. અહીંયા ડુંગર છે આપણે અહીંયા ઉપર જવાનું છે. હાલો હવે ઉપર જઈને મળીએ આપણે. હાલો મિત્રો આપણે ચોટીલા ઉપર પહોંચી ગયા અને આ મંદિર છે. હાલો હવે અંદર જઈને દર્શન કરાવજો. મંદિરમાં પહોંચી ગયા અને અહીંયા ગળદી બહુ હોય ને તો આપણે અત્યારે અહીંયા ઊભા તો એ બધા અહીંથી દર્શન કરી લઈએ ચામુંડમાના. હવે આપણે દર્શન તો કરી લીધા અને અહીંયા જો આ માતાજીની ધજા ચડાવે બહુ લાંબી છે. અહીંયા લગી બધા ઊભા માતાજીની ધજા ચડાવે. આપણે જઈએ અને પાછળ નીચે દર્શન અહીંયાથી ડાયરેક્ટ હવે આપણે ઘરે જઈશું. મિત્રો જો આપણે અત્યારે ભાઈબંધની હોટલ પહોંચી ગયા. આ સુગંધ સ્પાઈસ રહીને અહીંયા ભાઈબંધની હોટલે આપણે પહોંચી ગયા. તો ભાઈબંધને મળી લઈ અને પછી આપણે નીકળી વાંકાનેર સાઈડ. ચોટીલાઈને આપણે ચડીને ઉતરી તો અડધી કલાકમાં ગયા આપણે કાયો પણ આપણે પગથિયાનો કંઈ સીન નહોતો લીધો કારણ કે ગળદી બહુ હતી. તો હવે જો આપણે અહીં બ્રિજરાજભાઈ જઈએ અંદર. હવે આપણે જઈએ અંદર ભાઈબંધને મળીને પછી નીકળી વાંકાનેર સાઈડ. ફાઇનલી મિત્રો જો આપણે આપણા ભાઈબંધને મળીને આવતા રહ્યા હોટલેથી અને હવે જઈએ આપણે પાછા વાંકાનેર સાઈડ. તડકો તો બહુ થઈ ગયો હોય પણ કાંઈ વાંધો નહીં. આપણી એક ટોપી ચશ્મા એટલે રૂમાલને બાંધી લઈ અને હરવે જઈએ આપણે વાંકાનેર સાઈડ. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા વ્લોગ સાથે. બધાને ટાટા બાય બાય. જય શ્રી રામ.